ગુજરાતી સાહિત્યમાં હાયકુ અને તાનકાનો ખૂબ સારો પ્રયોગ થયો છે અને એમાં સ્નેહરશ્મિએ હાયકાને તો ખૂબ લડાવ્યું, મળાવ્યું અને એનો એક વડલો બનાવ્યો એવું એક કહી શકાય એમ કે મેં અહીંયા જે પ્રયોગ કર્યો છે તે હાયકુ અને તાનકા આ બંનેનો સમન્વય કરીને આહિંકા નામે એક નવું કાવ્ય સ્વરૂપ ઊભું કર્યું છે. એ પછી મેં જાપાની સાહિત્યમાંથી જે કેટલીક શોધ કરી, જે કંઈ વાંચ્યું, જે કંઈ જોયું, એમાં જાપાનમાં લગભગ 10મી સદીના અંત સુધીમાં ચોકા નામનું એક પદ્ય સ્વરૂપ જે લુપ્ત થયું 10મી સુધીમાં. ત્યારબાદ આજ સુધી એમાં થોડા છૂટા છવાયા થોડા પ્રયોગો થયેલા છે. એ પદ્ય સ્વરૂપ જે છે તે એ 5-7-5 5-7-5 7-7 અને 5-7-5 7-5-7 7-7 એ બે રીતે જોવા મળે છે. એ ચોકા સ્વરૂપને મેં ગુજરાતીમાં આહિંકા એવું નામ આપ્યું છે. એમાં પહેલું કહ્યું એમ હાયકુ અને તાનકા એ બંનેની જે પરંપરા છે એને જીવંત રાખવા માટેનો એક બહુ મોટો પ્રયોગ કર્યો છે. એની સાથે જાપાનીઝ પરંપરામાં તાનકા યુગ 10મી સદીથી 16મી સદીનો અંત ત્યાં સુધીમાં જે જોવા મળે છે એમાં એક પ્રચલિત પદ્ય સ્વરૂપ છે રેંગા. અને રેંગાનો જે પ્રયોગ કર્યો છે આહિંકા કાવ્યો, જેને રેંગા એટલે એક જ વિષય વસ્તુ અને કાવ્ય તત્વને લઈને આખા કાવ્યની જે શૃંખલાબદ્ધ પદ્ધતિ જે જોવા મળે છે એનો પણ એક ગુજરાતી સાહિત્યમાં મેં અહીંયા પ્રયોગ કર્યો છે. હું સૌપ્રથમ એક આહિંકા કાવ્ય જે આપની સામે વાંચી રહ્યો છું. લ્યો આવી ગયા ચાલતા ચાલતા આ મૂળ ઠેકાણે, કરી અહીંથી શરૂઆત ચાલવા, રહ્યા માલવા વચમાં, અટવાયા ભૂલા પડ્યા તે પડ્યા. આ એક આહિંકા અહીંયા પૂરું થાય છે. પણ કાવ્ય તત્વની દૃષ્ટિએ આખું એની સળંગ સૂત્રતા મેં એમાં જાળવી રાખીને આહિંકા કાવ્ય કર્યું. એમાં આગળ જેમ આજે ઠોકરો ખાતા, પડતા, આખડતા, ઊભા થઈ ફરી ધૂળ કંકેરી, વધતા રહ્યા આગે અજાણ્યા પથે, ખાલી ખલીતો લઈને ખાલી હાથે ચાલતા, વંટોળ આંધી ચોમેરી ધૂંધળાશ ને ન આશા દિશા ને થાક્યા પાક્યા અંધકાર ચીરતા, માર્ગવિહીન અડસટ્ટે ચાલતા શા માટે બેખબર, સહસા સાદ અકળ ઈશારો આ કોણ કરે છે, કોનો અવાજ, જાણે આરતી ટાણે વાગે ઝાલર એવો રણકાર આવ્યો ક્યાંથી છેલ્લા મુકામે. આ આખું આહિંકા કાવ્ય છે.